હેલો એવરીવન. આજે એક થોડુંક નાનો ટૉપિક વિશે વાત કરવી છે મારે, હેલ્થ રિલેટેડ. લોકો હેલ્થ માટે એવા લોકો જોડે એડવાઇસ લે છે કે જે પોતે અનહેલ્ધી છે અથવા કોઈને કોઈ ઇન્ટરનલ બોડીના ચેલેન્જીસ જોડે સંકળાયેલા હોય છે. મારો પ્રશ્ન એટલો જ છે, અથવા તો તમે કોઈ હેલ્થ માટે કંઈ કરી રહ્યા છો અથવા તો કોઈ ન્યુટ્રિશન યા કંઈ પણ લઈ રહ્યા છો, તો એ લોકો સલાહ આપશે. બહુ બધા ડૉક્ટરો છે તમારી આજુબાજુ, એ લોકો આ તો ના કરાય, પેલું ના કરાય. તો હું તમને એટલું જ કહું છું કે તમે ખાલી એના કાઉન્ટરમાં એટલો પ્રશ્ન પૂછજો કે કાલે ઉઠીને મને કશું થાય, આજે નહીં, આજે હું તમારા કહેવા પર હું મારું ન્યુટ્રિશન કે વોટ એવર મલ્ટીવિટામિન્સ કે જે પણ હું હેલ્ધી વસ્તુ હું ઇન્ટેક કરી રહી છું કે કરી રહ્યો છું, શું તમે કાલે, વર્ષે, દિવસે, 3 વર્ષ પછી કે ગમે ત્યારે હું બીમાર પડું તો તમે એનો બધો ખર્ચો ઉઠાવશો? જો એ હા જવાબ આપે તો તમારે એની સલાહ માનવાની. જો એ કંઈ જ નથી બોલતા કે હા હા હે આવું કરે છે, તો સમજી લેવાનું કે એ તમારા હિતેચ્છુ નથી. તો મારે બસ આ જ નાની વાત કરવી હતી કે કોઈના કહેવા ઉપર અથવા તો કોઈના દોરવાયા ઉપર તમે તમારી લાઈફ, તમારું, કેમ કે જીવન એક જ વાર છે અને સ્વસ્થ શરીર એ આપણે જ કરવું પડશે. ગ્રેટ રાકેશ ઝુનઝુનવાલા કે કોઈક છે, વોરેન બફેટ, એ લોકો બેમાંથી એકનું કોઈકનું છે કે મેં આખી જિંદગી પૈસો બહુ કમાયો પણ મેં મારા સ્વાસ્થ્ય પાછળ ધ્યાન નહીં આપ્યું. અને બિગેસ્ટ એસેટ છે એ હેલ્થ છે ને એની પાછળ સૌથી વધારે ઇન્વેસ્ટ કરવાનું હોય. તો બસ આ જ એક નાનો મેસેજ આપવો તો મારે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.